AB48 ન્યૂઝ ગુજરાત। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરત જિલ્લામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે। બારડોલીમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। શાસ્ત્રી રોડથી સામરિયા મોરા તરફ જતા મુખ્ય માર્ગ પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહન વ્યવહારને અસર પહોંચી છે। તંત્ર દ્વારા બેરિકેટિંગ કરી આ માર્ગ પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે। બારડોલીમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદના પગલે શાસ્ત્રી રોડથી સામરિયા મોરા તરફ જતા માર્ગ પર પાણી ભરાઈ જતા તંત્ર દ્વારા બેરિકેડ મૂકી વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે। મુખ્ય માર્ગ પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બીજી તરફ નગરના સ્ટેશન રોડ પર મૂડીટ પેલેસ નજીક પણ પાણી ભરાતા સ્થાનિકોમાં મુશ્કેલી જોવા મળી રહી છે। ભારે વરસાદના કારણે બારડોલીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે। ઉલ્લેખનીય છે કે ભારે વરસાદની આગાહીને પગલે વહીવટીતંત્ર પહેલાથી જ એલર્ટ મોડ પર આવી ગયું હતું। તંત્ર દ્વારા આગોતરા ધોરણે સલામતીના પગલાં લેવામાં આવ્યા હતા। નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી હતી તેમજ નદી નાળા અને પાણીના વહેણવાળા વિસ્તારો નજીક ન જવા માટે પણ લોકોને અપીલ કરવામાં આવી હતી। હું જિજ્ઞા પરમાર, પ્રાંત અધિકારી શ્રી બારડોલી। આ વિડીયોના માધ્યમથી મારા સબ ડિવિઝનના બારડોલી, અંબિકા અને મહુવા તાલુકાના લોકોને અપીલ કરવા માંગુ છું કે આગામી 24 થી 48 કલાક દરમિયાન ભારેથી અતિભારે પવન સાથે વધારે વરસાદની શક્યતા છે। આવતીકાલે આપણો જિલ્લો રેડ એલર્ટ ડિક્લેર કરવામાં આવેલ છે, જેથી વધારે વરસાદ પડવાની શક્યતા છે। જેથી નીચાણવાળા વિસ્તારોને જે લોકો રહે છે તેમને મારે વિનંતી કરવી કે જ્યારે પણ તંત્ર દ્વારા આપને આગમચેતીના ભાગરૂપે સ્થળાંતર કરવા માટે સૂચનાઓ આપવામાં આવે, આપ એમાં સહકાર આપવો અને તાત્કાલિક સ્થળાંતરમાં મદદ કરો। આ ઉપરાંત જ્યારે આપણા ઓવરટોપિંગ રસ્તાઓ છે, રસ્તાઓ પરથી પાણી પસાર થઈ રહ્યું હોય ત્યારે પોલીસ વિભાગ અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા રસ્તાઓ બંધ કરવામાં આવે છે। એ ટાઈમે પણ આપ આવા રસ્તાઓ પરથી પાણી જતું હોય તો તેમાંથી પસાર થવાની જોખમ ના લો। વધુમાં એક વસ્તુ જણાવવાનું કે જ્યારે પશુપાલકો ઘણીવાર પશુઓને છૂટા મૂકતા નથી અને પોતાના જ બાંધી રાખે છે, તો તેવા ટાઈમે વરસાદના પાણી ભરાવાના કારણે પશુઓનું મૃત્યુ થવાની કેવી પણ શક્યતાઓ રહેલી હોય છે। જેથી પશુપાલકોને પણ વિનંતી કે એમને ઊંચાણવાળા વિસ્તારમાં શિફ્ટ કરી દેવામાં આવે અથવા એમને છોડી દેવામાં આવે, જેથી પશુઓ સલામત સ્થળે પહોંચી શકે। હવામાન વિભાગ દ્વારા સમયાંતરે સૂચનાઓ અને માહિતી આપવામાં આવે છે। અમારા કંટ્રોલ રૂમ છે ત્રણેય તાલુકાના, એ કાર્યરત છે। આવી કોઈ પણ સૂચનાઓ બાબતે અમારા સ્થાનિક તલાટીઓ, ટીડીઓ શ્રી છે, મામલતદાર શ્રી છે અને પોલીસ વિભાગ સાથે અમારી મિટિંગ થઈ ગઈ છે। તંત્ર સજ્જ છે, પરંતુ તંત્રને સરળતાથી આપને મદદ કરવા માટે લોકોની મદદ પણ એટલી જ જરૂરી છે। જેથી લોકોને અપીલ છે કે સિસ્ટમને સહકાર આપે અને આપણે સરળતાથી નુકસાન વગર આ જે એલર્ટની પરિસ્થિતિ છે એને પસાર કરી શકીએ। થેન્ક યુ। બારડોલીથી પ્રશાંત પટેલ, AB48 ન્યૂઝ ગુજરાત।